જય માતાજી બેટા. જય માતાજી. કેમ બેટા તું એકલી નીકળી? મેળામાં જાઉં છું. કોઈ હારે નહીં? ના એમાં હું આપણે હારે જોઈ. બેટા જમાનો કેટલો ખરાબ છે, તમે ટીવી ચેનલ જોવો છો કે નહીં? ફોન તો છે ને મારા પાસે. બેટા આવશે ને રૂપ ધારણ કરીને ન નીકળાય, કોકને હારે લેવું જોઈએ ગમે એમ તો. પણ મારા પપ્પા એટલા કંજૂસ છે ને, માન પૈસા આપ્યા પછી હું એકલી જ વહી ગઈ. કાંઈ એલી એકલી દોડવા માંડી. જો આ તો બેનપણી આવી ગઈ. બેનપણી નથી, કઈ? મારા મમ્મી છે. તારા મમ્મી છે? હા. એ દીકરીનું ધ્યાન રાખો, રોડમાં થતા રખડવા ન દેવાય, જમાનો બહુ ખરાબ છે. આ દીકરી છે પણ આ ચીક્કી છોરી છે. કોઈ સામે જોવે તોય વારો પાડી દે. વાત સાચી છે, સમય બહુ ખરાબ છે. આ એનથી ખરાબ છે, એને પાડી દે. હવે તમે ગમે એને હામો મોકલો. કેટલું છે? આટલું બસ તો જિંદગી જાય આમ આખી. ન કરાય. આટલું. જય માતાજી. રામ રામ દાદા. રામ રામ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. લાટી લા દાદા. હા તમારો છોકરો ન આવ્યો? એટલે તો જવા નીકળ્યા છીએ આપણે. પણ તારે હું એટલી બધી ઉતાવળ છે કાનિયાની? આ તો અમસ્તા પુસ્તક. છોકરા એ એકાદ બીજી પૂછતા હોય. આ દાદાનું કામ હતું. હા રમતું. જય માતાજી. જય માતાજી આ દાદા. હું બધો ડાયરો પધાર્યો. મેળે જાવું મેળે. હા. તરણેતરનો મેળો. બરાબરનો. હા. બહેન છે એમ કંઈક કહે છે ને? હે? વરસાદની હિસાબે? એવું છે? તો ઈ ના બંધ ન હોય દાદા. આ બહેન છે કાંઈક ધાંધલપુરનો સારું થાય એમ છે. હા હા એવું? ન્યા. તો તું કાન્યા કહેતો તો જાંગલપુરનો. જાંગલપુરના મેળામાં આમ જો કાંઈ ઘટે નહીં. આ તો કીધું ઓલી રમતુડીની બધા આવતા ને તો એની હારવાઈ જાવી. આ તમારે શું થાય? અમાર ગામની અમાર કાંઈ ન થાય. એકલા નો મુકાય. આ એની માં છે કે એકલી નથી, એવડી મોટી ન દેખાતી તમને. એ દાદા આમ બધા હારે જ છીએ. અમારા પાડોશી મારી બેન પણ છે. હા બાકી દાદા હું હારે હોય પછી એને ઉપાય દીધ ન હોય. બાપા હારે છે ને બાપા ન હોય હારે. એના બાપુ છે કાળજી બા બોલી ના એટલે ત્રણ જણો મેળો બન ગયો તમારે. તમને ખબર છે હું શું ક્યાં ઠેકાણે તમારી હાજર ગામમાં જ બીજે ક્યાંય તો તમને ખબર પડી જાય. એ બાબા તમારા મારા ઘરના વિશે કાંઈ ન બોલાય હો. હોય એવો હોવ કે આવો એક વસ્તુ વાત તમે મારે બોલવું નથી. હું આવી વિશે તમારે બોલવું છે પણ તમે એમ કહો દાદા 100 રૂપિયા શું છે મારી પાસે આ હારો આવો લાગે પૈસા નહીં એવો લોભિયો છે. એમ એને શું છે ને રૂપિયા હું હારે નાખી દેવાનો કોઈ તમારા ઘરવાળા કાંઈ ખરાબ નથી શું તમે કરવાના ને કાળજીમાં કોઈ ન પડે લોભ્યો છે તો કઈ લાવો લ્યો જાવ. હું આટલો બધો 500 પડ્યા લોભિયા વાહ લઈ લ્યો ને આપણે ઘટે. પેલી મોંઘી. હોય દીધા ને પૈસા આ લોભી નો કહેવાય. આખી ઓળખાણ કરી મારે આ એ આખી લોભિયા ઓળખાણ કરી અને તારો તો ઘરવાળો આમ ગુંદર જેવો ચીકણો છે. અને આ દાદા ગોળ જેવા છે. પેલી તને કહો દાદા રહ્યા ને એનો તો જીવ કેવડો મોટો. દર વર્ષે 6 મહિને આખા ગામમાં બધું ભોજન કરાવે, જમણવાર કરે, કેટલું ફાળો કરે, દાન પુણ્ય બધું. લાવો પાછા 500 રૂપિયા. એવું ન પછી ગેર ઉપયોગ ન કરાય. જો એક વસ્તુ વાત તમારા ઘણી આપ્યા તમને 500 રૂપિયા મેં આપ્યા નથી ઓળખાણ તો અરે ઘર છે ને ઓલો પાનનો ગલ્લો નથી ચોરે. હા એ 500 રૂપિયા બાકી બોલે છે ને આજે. લે હા. એવા જ નથી આ પૈસા. એટલો ખર્ચો કર્યો ગામમાં કામ થોડા બંધ કર્યા કોઈ મળતું 1 રૂપિયો માંગી જોવે પછી આવું જીવન જીવાય. જીવન સારું જીવો પૈસા વાપરો મોજ કરો આ થોડી નુકસાન રાખજો અને લક્ષ્મીને જેમ વાપરો ને એમ વધે. પૈસા લક્ષ્મી વધે દાદા બોલો આવો ને એટલે સોડીના કહું પોર વધારે લગન છે. હે? પોર લગન છે એના. દેખો કેમ કર્યો ખબર ના એ કોઈ દિન દઈ દેવાની છે. એ કઈ ને સાનો મને દઈ દે તો છોકરી દઈ દે તો કોને બાબા. જો અત્યારે રહેવાના વાળા રોવા મળે જો હા એવું નથી ને આખું ફૂટ જેવી એટલે તમને એવું લાગે. એ તમે છોકરાને સમજાવી દેજો હો કે ભાઈ, ભાઈ, છોકરા એમાં એવા જ હોય. છોકરા વાતો હવે કર્યા. વાત સાંભળી ને હા પ્રેમથી જાઓ મોજ કરો વાપરો પૈસા હશે તો ફરી આવશે હા હાલે લક્ષ્મી આપણે હંગરી ગયા હો તો દૂર બિચારી લક્ષ્મી મૂંઝાય લક્ષ્મી આમાં. કોઈ થઈ ને થાય હા પ્રેમથી જીવન જીવો બોલો તમે હાથ જોવો છો? જોઈ શી કાકા હાથ ઉપર તો ખોટું પડે હાથ જોઈ દ્યો તો હું નસીબમાં છે મારા. કિસ્મત તારા જોર કરે છે જોર કરે છે. આ તારું માગ્યું તને મળશે હે હા હાસુ હા છે તો દાદા મને જોઈ દો ને જરાક. તારે આ હાથ હમણાં. ધોઈ પેલા જા. તારું ધાર્યું કામ થાય
વાહ દાદા વાહ. મારે કિસ્મત જોર કરો. જોર કરતા રહે. આવી રાશિ કાઢો, એક ક અને એક ર, આ બે વસ્તુ આવી જોઈએ. ઈ આવવો પડે. હા 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 રહ્યું હા, તે હું છું ર આવ્યો કે ન આવ્યો ઈ આવવો પડે અને એક ક હા આવવો અરણ્યનો પડે. હા. કેમ ક હે ક નહીં. એટલે ઈ રાશિ એક કહેવાય. હા ક એટલે કાંઈયો. હા. દાદા આની પેલા છે ને એક મોટા જ્યોતિષે મારા દીકરાને કીધું તો આ તો અબજોપતિ બનવાનો. એ આ બધા હું ભેગા થયા અહીંયા. આ બધા મેળા જાય છે મળ્યા વચમાં ઉભા રહ્યા મેળે પછી જાજો ઓલા રવિ મહારાજ નો રહ્યા. હા. એમને એટેક આવ્યો ને લોહીને ઉલટી થઈ હાલો ના જવાનું હોય દવાખાને લઈને. હા ઉભા રહ્યા ઉભા રહ્યા. ખાંગા તું તો આવા તમે સમાચાર બધા લઈને મેળે આવતો. જવાના છો આનો ને વાંક નથી, ઓલા લોભિયાનો વાંક છે બધો. ક્યાકારો કર્યો એનો. ઈ હું દાદા. દાદા પાછા તમે મેળે જાઓ છો ફૂલ નહીં ફૂલની જેવી જિંદગી જીવો અને મોજ કપ કરો. દાદા રોજ જાદુગર કરો. દાદા ફૂલ તો કર્મય જાય, જિંદગી કર્મય નો જાય. અવસ્થા. ઉંમર પ્રમાણે કમાય. હા. હા મારું ફૂલ તો તૂટી ગયું. બાપ થઈ નહીં. આનો ઓય. તું કઈ એવો જ હતો. હંમેશા અમે ફૂલની જેમ એ મહેકતા રહે. કન્યા હા. વરસાદનું એમ્બ્યુલન્સ હાલે એવું નથી એટલે હાલ તારે આવવું પડશે હારે હવે. અચ્છા હાલ હું આવું. એટલે હાલ હાલ હું પૂગું છું હાલો બરાબર. ને, એમે ખબર કાઢવી હારો આય. જીવો જીવા દો આ દાદા છે ને ફૂલ? સુખીથી રહ્યો. આ છે ને ફૂલ? દાદા મારા લાયક કઈક પાછું હોય તો વાવડજો સુગંધ થતી ને. મળી જશો બેટા. બરોબર હા મારે કન્યા હારી હોય તો જ લગ્ન કરવા નથી કરવા રહો પછી તો ચિંતા મળશે. રાહ ઉપર ઈ ખોટું પડાય. ઈ માથે જી જી માથે. હા બસ. ઘી માંથી એમ નહીં. તો ઈ એમ ન કહેવાય તમારે. શું કહેવાય મારે? એમ કહેવાય કે તને ગમે એ અક્ષરમાંથી મળી જશે. ખોટું પડે. જો દાદા. તો દાદા જ્યોતિષ છે હો, જાણે બધોય. પણ હું છે ને કોઈ દી જોતો જ નથી. પણ તમે એમ નહીં મારે કપાળ જોઈને કહો તો કપાસ જવું તેજ કરે છે બેટા. તેજ કરે તો છે. ઈ ફોડકા છે તે જ કરે જ છે ને એમ નહીં. એમ નહીં. બોલ. એટલે આમ મને કેવો કરવાનો તમારું છે? કપાળ છે ને હાલો, ખમ. હું કહું હું કહું તો કહું પછી નામનો હા ભાઈ. કહું પછી નામનો એટલે ક નહીં. કઈ કાંઈક બીજા અક્ષર કયો. પણ આમાં રાશિમાં ક આવે. ક આવે છે? હવે હું એક નંબર જાઉં છું. બાપો ખોટો છે. એટલે ના ના મને જોરાવા દ્યો. એ ભલ તમે કરો લપ. હાલ આપણે ઓલા રવિ મહારાજ પાસે જવાનું એ દવાખાને લઈ જાઓ, હાલ લોહીને ઉલટી થઈ. જય માતાજી. ફાઇનલી અત્યારે અમારે એક ભાગ કમ્પ્લીટ થઈ ગયો સુરતી છે. લલાની મોજ માણવા માટે અમારા વિડીયો ત્રણેય જોતા રહ્યો. મેળામાં આવજો બધાય સાથે મળીને મજા કરશું આજે હું કેવી લાગુ છું જોવો તમે. આ છે ફાડિયો. બે શબ્દો મારો જો આ મારા હરિદાદા મેળામાં જવા ના પડતા પણ તોય ઈમે નીકળી ગયા મેળામાં આવવાનું મવડી. ખાયા પી ગયા